નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાગનાથ મંદિર ખાતે 70 વર્ષ અને તેનાથી ઉપરના શહેરી નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં રહેશે। આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ યોજના ધરાવતા નાગરિકોને આ કાર્ડ આપવામાં આવે છે। આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત અમલવારી કરવાની સૂચના માન્ય કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। આ આયોજન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેડિકલ ઓફિસર સ્વયં પ્રકાશ પાંડે, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલભાઈ જોશી, બાયોલોજિસ્ટ હર્ષુભાઈ રાદડિયા, મેડિકલ ઓફિસર ડોક્ટર અર્ચિત ભરડવા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન પલ્લવીબેન જોશી, સીપીસી શ્રી જિજ્ઞાસાબેન કાતરિયા અને આગેવાનો વગેરે ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 વર્ષ અને વધુ ઉંમરના ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। શહેરીજનોનું આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવાનું તો 48 કલાક પહેલા આવકના દાખલા વડે રિન્યુ કરી આપવામાં આવ્યા હતા। આ તકે બીપી અને ડાયાબિટીસને મફત તપાસ કરી આપવાનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા જૂનાગઢમાં સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા મીટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ એકજૂટ થઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ લીધી છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓને બોલાવી મીટિંગનો દોર શરૂ કર્યો છે। જૂનાગઢના નવા બનેલા પ્રભારી પુંજાભાઈ વંશ, વીરજીભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્ય તેમજ હીરાભાઈ જોટવા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત માટે મેળવવા માટેની તૈયારીઓ શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી। આપણે સૌ જાણીએ છીએ કે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। એ ચૂંટણીઓના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન, કાર્યકર્તાઓ અને સંગઠનના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી કે આગામી ચૂંટણીની રણનીતિ, એની વ્યૂહરચના અને જૂનાગઢ કોર્પોરેશનમાં એટલે કે જૂનાગઢ શહેરી વિસ્તારમાં જે પ્રજા વસે છે એ લોકોને છેલ્લા 5 વર્ષની અંદર અને આગામી પહેલાના 5 વર્ષની અંદર છેલ્લા 10 વર્ષમાં ભાજપના વહીવટી શાસન દ્વારા સરકારના પ્રજાના પૈસાને સરકારે જે રીતે ખર્ચ કરીને જૂનાગઢમાં સમસ્યાઓ પેદા કરવાનું કામ કર્યું છે, એ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે આ ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી હતી। પાછલી ચૂંટણીમાં કોંગ્રેસનો અનુભવ સારો નથી, ઉમેદવાર એ વાત સાચી છે કે ગઈ ચૂંટણીનો અનુભવ અમારા માટે પણ આઘાતજનક હતો, પક્ષ માટે, કારણ કે જે અમે પસંદગીઓ કરી હતી અને ચૂંટણી લડાવ્યા હતા એ લોકો એ ફોર્મ ખેંચી લીધા હતા અને ઘણી બધી પરિસ્થિતિઓ નિર્માણ થઈ હતી। એનું પુનરાવર્તન આ વખતે ન થાય એની તકેદારીના ભાગ તરીકે જ આજે બેઠક બોલાવીને મજબૂત, સક્ષમ, પ્રજાને ગમે અને વહીવટ કુશળ લોકો હોય આવા ઉમેદવારોની કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરીને અમે આ ચૂંટણીઓ જે છે એ લડાવવાના છીએ। એ ચોક્કસ છે, પાર્ટીની સાથે કે ઇન્ડિયા ગઠબંધનનો જે છે એ ઉપલા લેવલે સાથે જોડાણ થયેલું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે એ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું ન કરવું એ બધા લોકોની સાથેનો ચર્ચા, અભિપ્રાય, સૂચનો લઈ અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં એનો નિર્ણય કરીશું। 2019માં ત્યારે માત્ર એક સીટ આવી, આ વખતે કેવું લાગે છે? પ્રજા સંપૂર્ણપણે થાકી છે। મીડિયાના મિત્રોએ જૂનાગઢની સમસ્યાઓને વ્યાપક પ્રમાણમાં ઉજાગર કરી છે અને
8 જે કોર્પોરેશનો છે ગુજરાતમાં, એ કોર્પોરેશનમાં વધુમાં વધુ જો પીડિત અને જો દુઃખી હોય તો એ જુનાગઢ કોર્પોરેશનમાં, એટલે જુનાગઢની પ્રજા છે. એ મીડિયાએ સાબિત કરી દીધું છે. અને ત્યારે લોકો થાક્યા છે, ત્રાહિમામ પડ્યા છે, તો એ લોકોની ઈચ્છાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કોંગ્રેસ પક્ષ આ વખતે, ગયા વખતે એક જ આવ્યા હતા, આ વખતે બહુમતે આવે અને કોંગ્રેસ વહીવટ કરે એ દિશામાં અમે કામ કરવા જઈ રહ્યા છીએ. સર, ચૂંટણી કહેવાય, કોંગ્રેસનું સંગઠન જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી જીતી શકાય અથવા તો મજબૂત રીતે લડવાનું શું વિચારે? એ ચૂંટણીનું સંગઠનમાં જો અમે એમાં મનોજભાઈ પ્રમુખ જે છે એ યુવાન છે, એના નેતૃત્વની જવાબદારી સોંપી છે અને એના નેતૃત્વની નીચે સંગઠનની જવાબદારીઓ જે સોંપી છે, તો વોર્ડ વાઇઝ એમણે કમિટીઓને એ બધું બનાવડાવ્યું છે. છતાં પણ એમાં ક્યાંક નાની મોટી ત્રુટીઓ રહી જવા પામી હશે, તો એ ત્રુટીઓને પણ તાત્કાલિક આગામી દિવસોમાં દૂર કરી અને બૂથનું સંગઠન વ્યવસ્થિત રીતે મજબૂત રહે જે છે, એમાં વધારે જ્યાં કાંઈ ખામીઓ છે એને દૂર કરીશું અને વધારે અસરકારક બને એના માટે પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરીને આગામી દિવસોમાં તાત્કાલિક નિર્ણય કરીશું. જુનાગઢ જિલ્લાના પ્રાંત અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જૂના બાયપાસ રોડ ઉપર ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇફ સ્ટોર ભરેલા 10 ટ્રકો સામે કાર્યવાહી કરી કુલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. જુનાગઢના પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જૂના બાયપાસ રોડ ઉપર ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમ સ્ટોન ભરેલા 10 ટ્રકો સામે કાર્યવાહી કરી કુલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રકના માલિકો જો આગામી 45 દિવસમાં દંડ નહીં ભરે તો કાયદેસર FIR કરાશે. તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી દ્વારા જુનાગઢ ઝાંઝડા ચોકડીથી મધુરામ બાયપાસ વચ્ચે આવેલા પીઠાવ ખાતે આકસ્મિક તપાસ કરેલી હતી, જેમાં ટોટલ 10 ટ્રક હતા જે બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનિજ બિન અધિકૃત છે અને અમુક ટ્રકમાં રોયલ્ટી પાસ કરતાં પણ વધારે છે, જેથી 10 ટ્રકને સીલ કરી બહુમાળી ભવન જુનાગઢ ખાતે રાખવામાં આવ્યા હતા, જેમાં 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. માઇન સુપરવાઇઝર જુનાગઢ ગત તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રી જુનાગઢ દ્વારા ઝાંઝડા ચોકડીથી બાયપાસ મધુરમ બાયપાસની વચ્ચે આવેલ પીઠાઓ ખાતે આકસ્મિક તપાસ કરેલી અને અમને ટેલિફોનિક કરી બોલાવેલા. અમે ગયેલા, ત્યાં ટોટલ 10 ટ્રક હતી, જેમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ અમુક ટ્રકમાં બિનઅધિકૃત છે, જ્યારે અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે. તે 10 ટ્રક સીઝ કરી બહુમાળી ભવન જુનાગઢ કેમ્પસમાં સીઝ કરી કસ્ટડીમાં રાખેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે લીધેલો છે. સેન્ટ્રલ જેલ ખાતે IPC કલમ 307ના ગુનાના કામે 10 વર્ષની સજા ભોગવી રહેલા આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઈ કેદીને પકડી પાડતી જુનાગઢ પેરેલ ફોર્સ સ્ક્વોડ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુનાના કામને નાસ્તા ફરતા આરોપી તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવાની પેરેલ ફોર્સ સ્ક્વોડને તેમજ જિલ્લા પોલીસ તંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે જુનાગઢના લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI JJ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ પેરોલ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર YP હડિયા સાહેબ તેમજ ASI ઉમેશચંદ્ર વેગડા, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ છૈયાન, પ્રવીણસિંહ મોરી નામોની ટીમ દ્વારા જુનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ ગોઠવવામાં આવ્યા છે. ત્યારે જુનાગઢ સુખના ચોકમાં જમાલવાડી પીરની દરગાહ પાસે વાળા બતાવતો જે મજગૂર આરોપી રાજકોટ સેન્ટ્રલ જેલનો ફરારી કેદી હોવાની કબૂલાત કરતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને રાજકોટ સેન્ટ્રલ જેલને આ કેદીને સોંપી આપવામાં આવેલ છે.